ઉનાળાની કાળઝાળ ગરમીમાં હીટ વેવ એટલે કે લૂ લાગવી એક અત્યંત સામાન્ય ગંભીર સમસ્યા છે. ચાલો તેની પર વાત કરીએ. લૂ લાગવી એટલે શું? હીટ વેવ કઈ બીમારીઓથી થાય છે? સખત ગરમીના કારણે શરીરનું તાપમાન વધી જાય છે અને જેનાથી સમસ્યાઓ ઊભી થઈ જાય છે શરીરમાં. ડિહાઇડ્રેશન સૌથી પહેલું. શરીરમાંથી પાણી અને ક્ષાર ઓછું થઈ જાય એટલે કે સોડિયમ પોટેશિયમ. હીટ ક્રેમ્પ્સ એટલે કે પરસેવા વાટે ક્ષાર નીકળી જવાથી હાથ પગ અને સ્નાયુઓમાં ગોટલા ચડી જાય છે. સામાન્ય પણ શરીરમાં ઘણી તકલીફ ઊભી કરે છે આ ડિહાઇડ્રેશન, ક્રેમ્પ્સ, ગરમીના કારણે, જે લૂ લાગે એના કારણે. હવે હીટ એક્ઝોસ્શન એટલે સખત થાક લાગવો, ચક્કર આવવા અને બ્લડ પ્રેશર ઘટી જવું, બીપી ઓછું થઈ જાય. જો લૂ લાગે ને તો આ સમસ્યાઓ થાય. હીટ સ્ટ્રોક એટલે કે સૌથી ગંભીર અને જીવલેણ સ્થિતિ જે મગજ પર ગરમીની સીધી અસર કરે છે અને જેના કારણે દર્દી બેભાન થઈ જાય છે. આને કહેવાય હીટ સ્ટ્રોક. એટલે લૂની આટલી ભયંકર અસર થાય છે મગજથી લઈને આખા શરીર પર. એનાથી બચાવમાં શું કરીશું આપણે એની પર વાત કરીએ. બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન સીધા તડકાના જે તાપ હોય એનાથી બહાર નીકળવાનું તમે બંધ કરો, ટાળો. 12 થી 4 જે સમય છે એમાં હંમેશા ઢીલા આછા રંગના અને સુતરાઉ કોટનના કપડાં પહેરો કે જેથી હવા ઉજાસ રહે તમારા શરીરમાં. બહાર નીકળતી વખતે માથું અને આંખો ઢાંકવા. એના માટે ટોપી છે, રૂમાલ છે, સનગ્લાસ કે છત્રીનો ઉપયોગ અવશ્ય કરો કે માથા પર તાપ ના પડે ને મોઢા પર ને શરીર પર. તડકામાંથી આવીને તરત જ એસી વાળા રૂમમાં ના બેસો. સીધું ફ્રીજનું એકદમ ઠંડુ પાણી નહીં પીવાનું. ગરમીમાં શું ખાવું અને પીવું એની પર વાત કરીએ. શું પીવાનું તમારે તરસ ન લાગી હોય તો થોડી વારે પાણી પીતા રહો. ભલે તરસ નથી લાગી પણ થોડી વારે પાણી પીવો તમે. લીંબુ શરબત છે, નારિયેળ પાણી છે, વરિયાળીનો શરબત છે, મીઠાવાળી છાશ છે, નારિયેળ પાણી, ORS નું જે સૌથી ઉત્તમ પાણી કહેવામાં આવે છે એ તમે પી શકો છો. શું ખાવું? તેમાં સૌથી પાણીનો ભાગ વધુ મહત્વનો હોય છે એવા ફળો ખાવ તમે. તરબૂચ છે, સક્કરટેટી છે, દ્રાક્ષ છે, કાચી ડુંગળી છે, કાકડી છે, ફુદીનો છે, એ સૌથી વધારે ખાઓ. એ હળવો અને તાજો તમારે લેવાનો આ વસ્તુઓને. એ શરીરમાં તમને પાણીની ઉણપથી તમને બચાવે છે આ વસ્તુ અને લૂથી બચાવે છે. શું ટાળવું, શું નહીં ખાવું? ચા, કોફી, દારૂ, વધુ પડતા મસાલેદાર તળેલા ખોરાકથી તમે દૂર રહો કારણ કે તે શરીરનું પાણી સૂકવી દે છે. આ વસ્તુઓ છે કાળજી આપવાની. હવે ડૉક્ટરનો સંપર્ક ક્યારે કરવો? જો વધારે લૂ લાગી હોય ને તકલીફો વધારે ઊભી થઈ હોય તો ઇમરજન્સીમાં તમે તડકામાં ફરીને આવ્યા પછી જો લક્ષણો આ દેખાય તો તમે ડૉક્ટરની મુલાકાત લેવાની. સખત તાવ આવે કે શરીરમાં પરસેવો બિલકુલ બંધ થઈ જાય કે પછી માથામાં સખત દુખાવો, ધબકારા વધી જાય કે પછી સતત ઉલટીઓ ચાલુ થઈ જાય, ગભરામણ થાય, દર્દીને ચક્કર ખાઈને બેભાન થઈ જાય, ખેંચ આવે, ત્યારે તમારે ડૉક્ટરની મુલાકાત લેવાની. હવે પ્રાથમિક સારવારમાં તમારે શું કરવાનું? જે છાંયડામાં કે પંખા નીચે તમારે લઈ જવાનું, શરીર પર ઠંડા પાણીના પોતા મૂકવાના અને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાના. તમે પોતે જો દર્દીને આવું અચાનક થાય તો શું કરવાનું? તમારે છાંયડામાં કે પંખા નીચે સુવાડો ને ઠંડા પાણીના પોતા મૂકવાના. પછી તમે હોસ્પિટલ સુધી પહોંચી શકો છો જો ઇમરજન્સી હોય. હવે આના માટે તમારે કાળજીની જે વાતો હતી એ મેં તમને કીધી અને લૂથી બચવા માટે શું કરવું, ધ્યાનમાં આપવાની બાબતો ને જેટલું બને એટલું તમે લૂથી બચો, ગરમીથી બચો કે તમે ડિહાઇડ્રેશનથી લઈને બધી તકલીફોથી બચી શકો. એટલે આ હતી કાળઝાળ ગરમીમાં બચવાની તમને તકેદારી રાખવાની બાબતો જે અત્યારે બહુ સામાન્ય છે અને એવા પેશન્ટો ઘણા આવતા હોય છે. એટલે આજે મેં તમારી સાથે આ વાત શેર કરી. તો જેટલું બને એટલું વિડીયોને શેર કરો, લાઇક કરો, ફોલો કરો કે અવારનવાર માહિતી તમારા સુધી પહોંચે. અને યુટ્યુબ પર બી ચેનલ છે ત્યાં બી લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.